નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જો તમે આરોગ્ય ક્ષેત્રે સરકારી નોકરી શોધી રહ્યા છો તો આજની આ માહિતી તમારા માટે બહુ જ કામની સાબિત થવાની છે. આજે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આપણી એએમસીના અર્બન હેલ્થ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી એક એકદમ તાજી ભરતી વિશે વાત કરવાના છે. આ ભરતી છે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી, જેને આપણે શોર્ટમાં એમપીએમ કહીએ છીએ. તો ચાલો ફટાફટ જોઈએ કે આ ભરતીમાં શું ખાસ છે અને લાયકાતના ધોરણો શું છે. નર્સિંગ પ્રોફેશનલ્સ માટે ખરેખર આ એક જબરદસ્ત સમાચાર છે. ખબર છે કેટલી જગ્યાઓ છે? પૂરી 58 ખાલી જગ્યાઓ માટે આ ભરતી થવા જઈ રહી છે. કોઈપણ અર્બન હેલ્થ વિભાગની ભરતીમાં એકસાથે આટલી બધી જગ્યાઓ હોવી એ ખૂબ જ સકારાત્મક વાત કહેવાય. એટલે કે જે લોકો સરકારી આરોગ્ય ક્ષેત્રે પોતાની કરિયર બનાવવા માંગે છે એમના માટે આ 58 જગ્યાઓ એક બહુ મોટી અને ગોલ્ડન તક લઈને આવી છે. હવે આ 58 જગ્યાઓની સાથે સાથે જે સૌથી મોટું આકર્ષણ છે એ છે દર મહિને મળતો 30,000 રૂપિયાનો ફિક્સ પગાર. જી હા, 30,000 રૂપિયા. આર્થિક રીતે જોઈએ તો આ એક ઘણું જ સોલિડ અને આકર્ષક પેકેજ છે. અને એ સ્વાભાવિક છે કે પેકેજ સારું છે એટલે અરજી કરનારાઓ વચ્ચે સ્પર્ધા પણ સારી એવી જોવા મળશે. ખરેખર આ વળતર એક જોરદાર તક ઊભી કરે છે. તો આજના વિશ્લેષણમાં આપણે આટલા મુદ્દાઓ કવર કરીશું. પહેલું, ભરતીની રૂપરેખા અને ખાલી જગ્યાઓ. બીજું, ફરજિયાત શૈક્ષણિક લાયકાતો. ત્રીજું, પગાર અને ઉંમર મર્યાદા. ચોથું, અરજી પ્રક્રિયા. અને પાંચમું, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને સરનામું. ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી. રૂપરેખા અને ખાલી જગ્યાઓ. આ 58 જગ્યાઓ મુખ્યત્વે શહેરી કુટુંબ કલ્યાણ એકમ અંતર્ગત આવે છે. અહીં એક બહુ જ અગત્યની વાત નોંધી લેજો કે આ નોકરી 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર છે. અને હા, જે પણ ઉમેદવારો ફાઇનલી સિલેક્ટ થશે એમણે 24 કલાક એટલે કે રાઉન્ડ ધ ક્લોક ચાલતા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ એટલે કે યુપીએચસી ખાતે પોતાની ફરજ બજાવવાની રહેશે. મતલબ કે આ કામ માટે તમારે માનસિક અને શારીરિક બંને રીતે એકદમ સક્રિય રહેવું પડશે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. ફરજિયાત શૈક્ષણિક લાયકાતો. આ બહુ જ અગત્યનો ભાગ છે. જો તમારે આ નોકરી માટે એપ્લાય કરવું હોય તો 3 શૈક્ષણિક લાયકાતો બિલકુલ ફરજિયાત છે. પહેલી શરત એ છે કે તમારી પાસે જીએનએમ અથવા તો બીએસસી નર્સિંગની ડિગ્રી હોવી જોઈએ. બીજી શરત, તમે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ એટલે કે આઈએનસી દ્વારા માન્ય સંસ્થામાંથી એનપીએમમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. અને ત્રીજી અને સૌથી અગત્યની શરત, તમારું ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એટલે કે જીએનસીમાં રજિસ્ટ્રેશન હોવું અત્યંત આવશ્યક છે. યાદ રાખજો, આ 3 ડોક્યુમેન્ટ્સ વિના તમારી અરજી આગળ વધી જ નહીં શકે. જુઓ, અહીં એકદમ સ્પષ્ટ સમજી લેવા જેવો મુદ્દો એ છે કે બેઝિક નર્સિંગ ડિગ્રી અને એનપીએમમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા આ બંને લાયકાતો હોવી કમ્પલસરી છે. માત્ર ડિગ્રી હશે કે માત્ર ડિપ્લોમા હશે તો બિલકુલ નહીં ચાલે. જો આ બેમાંથી એક પણ સર્ટિફિકેટ ખૂટતું હશે ને તો અરજી સીધી જ કેન્સલ થઈ જશે. કોઈ પણ સંજોગોમાં એને માન્ય નહીં ગણાય. એટલે અરજી કરવા બેસો એ પહેલાં આ બંને ડોક્યુમેન્ટ્સ તમારી પાસે છે કે નહીં એ ખાસ ચેક કરી લેજો. હવે વાત કરીએ વિભાગ 3ની, પગાર પેકેજ અને ઉંમર મર્યાદા. આપણે અગાઉ વાત કરી એમ દર મહિને 30,000 રૂપિયાનો ફિક્સ પગાર તો છે જ, પણ સાથે સાથે સરકારી નિયમો મુજબના બીજા ઇન્સેન્ટિવ પણ તમને મળી શકે છે. આની સાથે ઉંમરની વાત કરીએ તો મહત્તમ વય મર્યાદા 40 વર્ષની રાખવામાં આવી છે. એટલે કે જો તમારી ઉંમર 40 વર્ષ કે તેનાથી ઓછી છે અને તમે લાયકાત ધરાવો છો તો તમે બિંદાસ્ત આ પોસ્ટ માટે અરજી કરી શકો છો. ચાલો જોઈએ વિભાગ 4. અરજી પ્રક્રિયા એટલે કે એપ્લાય કેવી રીતે કરવું. અરજી કરવાના માત્ર 3 સાવ સિમ્પલ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, તમારે ahmedabadcity.gov.in વેબસાઇટ પર જઈને રિક્રુટમેન્ટ સેક્શનમાંથી ઓફિશિયલ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. સ્ટેપ 2, આ બહુ ધ્યાનથી સાંભળજો. આ ફોર્મ તમારે પોતાના જ અક્ષરે એટલે કે જાતે પેનથી ભરવાનું છે. કોઈ ટાઈપિંગ કે કોમ્પ્યુટર પ્રિન્ટ અહીંયા નહીં ચાલે. ફોર્મ ભરાઈ જાય એટલે જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ તેની સાથે જોડવાની છે. અને છેલ્લે સ્ટેપ 3, આ આખું ભરેલું ફોર્મ તમારે રૂબરૂ જઈને જમા કરાવવાનું છે અથવા તો રજિસ્ટર્ડ એડી એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી મોકલી આપવાનું રહેશે. નોર્મલ પોસ્ટ કે કુરિયર ચાલશે નહીં. હવે આવીએ સૌથી અગત્યના વિભાગ 5 પર, સમય મર્યાદા અને સરનામું. આ તારીખો ખાસ નોંધી લેજો હો.
ફોર્મ જમા કરાવવાની વિન્ડો 17 મે 2023ના રોજ ખુલી ગઈ છે. પણ સૌથી અગત્યનો છે કટ ઓફ ટાઈમ. તમારી અરજી 26 મે 2023ના સાંજના 6 વાગ્યા પહેલાં નિયત સ્થળે પહોંચી જવી જોઈએ. આ એપ્લિકેશન વિન્ડો ખરેખર બહુ જ ટૂંકી છે. 26 તારીખે 6 વાગ્યા પછી આવેલી કોઈ પણ અરજી, પછી ભલેને ઉમેદવાર ગમે તેટલો લાયક હોય, સ્વીકારવામાં આવશે જ નહીં. એટલે પ્લીઝ સમયનું પાલન ચોક્કસથી કરજો. તો ફોર્મ મોકલવાનું ક્યાં છે? અરજી મોકલવા માટેનું એકદમ ચોક્કસ સરનામું છે શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસટી બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ. અને તેનો પિનકોડ છે 38001. અરજી કવર પર આ જ સરનામું અત્યંત ચોકસાઈપૂર્વક લખવાનું રહેશે, જેથી તે સમયસર પહોંચી જાય અને કોઈ ગડબડ ના થાય. તો છેલ્લે એક જ પ્રશ્ન ઊભો થાય છે: શું લાયકાત ધરાવતા નર્સિંગ પ્રોફેશનલ્સ આ અત્યંત સમય સંવેદનશીલ અને આકર્ષક એએમસી કારકિર્દીની તક ઝડપી લેશે? 26 મેની ડેડલાઇન હવે બહુ જ નજીક છે. આ એક એવી તક છે જ્યાં તમારે ઝડપી નિર્ણય અને સચોટ ડોક્યુમેન્ટેશન સાથે આગળ વધવું પડશે. જો તમે જરૂરી લાયકાત ધરાવો છો, તો બિલકુલ સમય બગાડ્યા વિના આજે જ પ્રક્રિયા શરૂ કરી દો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતી તમને ચોક્કસ ઉપયોગી થશે. સમય મર્યાદા યાદ રાખજો અને ઓલ ધ